શું તમને ખબર છે દર 60 સેકન્ડે કોઈ એક વ્યક્તિને એવું સાંભળવા મળે છે કે યુ હેવ કેન્સર, અને આ સાંભળતાની સાથે જ વ્યક્તિની પૂરી લાઈફ બદલાઈ જાય છે. પરંતુ કેન્સરનો મતલબ ડેથ નથી. અગર કેન્સરનું સમયસર અર્લી ડિટેક્શન એટલે કે યોગ્ય નિદાન કરવામાં આવે તો એ 100% ઠીક થઈ શકે છે. જેમ કે કઠવાડના મંજુલાબેન, તેમને એક વખત પોતાના બ્રેસ્ટમાં ગાંઠ હોવાનો અહેસાસ થયો, પરંતુ તે ગભરાયા નહીં. શી ડીડ વન થિંગ રાઇટ, અર્લી ચેકઅપ, અને આજે શી ઇઝ કેન્સર ફ્રી, હેપી અને ગરબા રમી રહ્યા છે પોતાના પોતા પોતી સાથે. સાયન્સ શું કહે છે? જ્યારે સામાન્ય કોષના ડીએનએમાં કેટલાક જેનેટિક ફેરફાર આવે છે જેથી સામાન્ય કોષ પાગલ બનીને અનકન્ટ્રોલ્ડ સેલ ડિવિઝન કરે છે, એટલે કે એક કોષ ઘણા બધા કોષોમાં વિભાજન કરવાનું ચાલુ રાખે છે, જેથી ગાંઠ નિર્માણ થાય છે. કેન્સરના ચિહ્નો એટલે કે સાઇન શું છે? તો શરીરમાં ક્યાંય પણ તમને ગાંઠ કે અલ્સર જોવા મળે એટલે કે ચાંદા જોવા મળે અને લાંબા સમય સુધી ઠીક ન થાય તો ડૉક્ટર પાસે જઈને તેનું અર્લી ચેકઅપ કરાવવું જોઈએ. 50%થી વધારે કેન્સર કેસીસ એવા છે કે જેનું અગર જલ્દીથી નિદાન થાય તો એ 100% ઠીક થઈ શકે છે. પરંતુ પ્રોબ્લેમ શું છે? ડૉક્ટર પાસે જવાનો ડર. તો ડૉક્ટરથી ડરવાની બિલકુલ જરૂર નથી. ડૉક્ટર સાથે કરેલી એક વાત, કરેલું એક ચેકઅપ તમારી લાઈફ બદલી શકે છે. તો આ વિડીયોને વધુને વધુ લોકો સાથે શેર કરો. તમારું એક શેર કોઈની લાઈફ બદલી શકે છે અને કોઈની બચાવી શકે છે.